નમસ્કાર મિત્રો, જ્ઞાન વિજય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સત્તાધારનો ઇતિહાસ શું છે અને આપાગીગામાંથી સંત આપાગીગા કેવી રીતે થયા, સંત આપાગીગાનો જીવનનો ખરેખર ઇતિહાસ શું છે અને એમના માતા પિતા કોણ હતા તેના વિશે વાત કરવાના છે. તો પછી વધારે વાત ન કરતા જોઈએ આગળની વાત. સંતના આધાર સત્તાધાર, આંબાજનો જિલ્લો, નવા સરખા નીર, ધજા ફરકે ધરમની, પ્રગટ ગીગુઓ પીર, સોરઠ ધરા સોરામણી, ગાંધી ઘેઘુર ગીર, સર્વા સત્તાધારમાં પ્રગટ ગીગેવ પીર. એક કાળે ગીરનું જંગલ બિલકા સુધી પથરાયેલું હતું. ઓજંતને આંબાજર છીંગડુઓને સરસ્વતીના નિર્મળ નીર બે કાંઠે વહેતા હતા. વનરાજાનો વાંસ અને મોરલાઈની ગેકાટ વચ્ચે ઘેરાયેલું નયનરમ્ય ગીરના ખોળે આપાગીગાએ સત્તાધારનું દીઠ બાંધ્યું હતું. દુનિયાથી દુભાયેલી ગઈ મહિલા લાખો સુરૈની કુખે એક તેજસ્વી પુત્રનો જન્મ સન 1833 થયો. સલાળાની જગ્યામાં સેવાનું કામ કરતા લાખુના પુત્રને જોઈ આપાદાનાએ ભવિષ્ય કીધું, લાખુ તારો પુત્ર ગેબની હારે વાતો કરશે અને પ્રગટ થઈ પીર થઈને પૂંજાય છે. બાળક ગીગો મોટો થતાં માયની હારે છલાળાની જગ્યામાં ટેલે જવા લાગ્યો. જન્મદાયતીમાં લાખોના ખોળે રહી બાળ ગીગાની કિશોર અવસ્થા વીતી રહી છે. થોડા વર્ષ બાદ લાખોમાં પણ સ્વર્ગવાસી થયા. સંસારનું એકમાત્ર બંધન પણ ગીગાથી છૂટી ગયું. હવે તો ભલી જગ્યા, ભલી ગાયું અને ભલા આપ દાના ત્રણેય સિવાય ગીગાને બીજી કોઈ વાતની માયા નથી. ગાયોની સેવા કરતાં કરતાં ગીગાને મોઢે ઈશ્વરનું અને ગુરુ આપાદાનાનું નામ રટાય છે. લાંબા સમય વહી ગયો. એક દિવસ પાળિયાદથી આપા વિસામણ સલાળા પધારે છે. આપા વિસાવણ અને આપાદાનાના બંનેની વચ્ચે ગહેરી આતળાની ગાંઠો બંધાઈ ગઈ છે. એકને જવાનું મન થતું નથી અને એક જવા દેતા નથી. જગ્યાની ઓસરીમાં બે સંતો મિત્રો બેઠા છે. રોજ આપા વિસામણ એક ચિત્તે સાણના ચૂડલા સારતા ગીગાને જોયા રાખે છે. વરસાદના દિવસો હતા. ગીગાનું આખું શરીર શાણથી લથબથ હતું. આપાદાનાએ હાંક મારી, ઓ ગીગા, ઓરો આવ. ચંકો સાતા શરમાતો ગીગો ઓસરીની કોરે આવ્યો. આપા વિસામણ અને આપાદાનાની વચ્ચે ચૂડલો કોણ ઉતારે એને હેતની ગોઠડી મંડાણી. છેવટી આપાદાનાએ હાથ લાંબો કર્યો, ચૂડલો ઉતાર્યો. ગીગાનું માથું આપાદાનાના ચરણમાં નમાવ્યું અને માથે ગુરુનો પંજો પડ્યો. થોડા દિવસો વીત્યા બાદ આપાદાનાએ ગીગાને બોલાવ્યો, ઓ ગીગા, હવે તું નોખું કરી લે. ગીગાની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. આપા કાણા સારું, મને રજા દો છો. હું અને મારું કામ તમને નથી ગમતું? આપાદાના ખડખડ હસવા લાગ્યા. કહે, બેટા ગીગા, તું મારાથી સવાયો થઈશ. બાપ, તું પંચમનો પીર ગણાઈશ. તમામ વરણ અને તને નમશે અને પ્રગટ પીરાણો થઈને જગતમાં ઓળખાઈશ. ગીગા ભગતની આંખોમાંથી ગુરુ વિજોગે સોધારા આંસુની ધારા વહી રહી છે.
આપાદાના ગીગાને હૃદય સરખો સાંપીને માથે હાથ મૂકે છે. આપાદાના આશ્વાસન દેતા કહે છે કે બેટા ગીગા, જગ્યાની ગાયો કેટલી છે? ગીગો કહે છે 216 બાપુ. એના 2 ભાગ કરો તો કેટલી આવે? ગીગો કહે 108. વળી આપાદાના હસી પડ્યા કહે, વાહ બાપ ગીગા, તો ભારે મેળ પડી ગયો. માણાના પારા 108 અને પછી ગાયું 108. લઈ જા હવે બાપ, લઈ જા. ગીગા કામધેનુ, મૂડિયા અને અભ્યાગતોને પાળજી. તારા ચૂલામાં લોબનની ભભક આવે ત્યાં રોકાઈ જાય છે. લે બાપ, મારા તને દિલના આશીષ છે. દાન મહારાજને દંડવત પ્રણામ કરી રડતા રડતા જગ્યાના ઝાડવાને બાદ ભરીને ગીગા ભગતે સલાળાના સ્થાનકમાં ચક્કર મારી ગયું. જે સ્થળે પોતે મોટા થયા હતા તે સ્થળની ધૂળ માથે ચડાવી 108 ગાયો લઈ સૌ પ્રથમ સલાળામાં, જ્યાં અત્યારે ફૂલવાડી કહેવાય છે, ત્યાં મઢુલી બાંધી 10 વીઘા પડતર જમીનમાં સુધારો કર્યો. કૂવો ગાળી વાડી બનાવીને દાળ રોટલાનું સંધ્યાવ્રત શરૂ કર્યું. ફૂલવાડીમાં આસોપાલવ, જાંબુ, સીતાફળી, ચીકુ, જામફળ જેવા વૃક્ષો અને જોઈ ચમેલી, ચંપો જેવા ફૂલ ઝાડ લહેરાવા લાગ્યા. આપા ગીગાની ફૂલવાડી પરથી આ જગ્યા ફૂલવાડીના નામે ઓળખવા લાગી. આજે 200 વર્ષથી તે જ નામે ઓળખાય છે. આપા ગીગાએ સલાળામાં જુદી જગ્યા કર્યા પછીના થોડા સમયે આપાદાનાએ સરધામ ગમન કર્યું. આપાદાનાના મુખ્ય 2 શિષ્યો થયા. એક સલાળાની મૂળિયાઈ અને બીજા આપા ગીગા. બેયને સગા ભાઈ બહેન કરતાં પણ વધારે હેત. એક દી સાધુની જમાત સલાળાને પાદરે આવી પહોંચી અને સાધુએ ફરમાન કર્યું, ગીગા, સબ સાધુ કો માલપુઆ ખીલા દે આજ. બાપુ, એટલો ખર્ચ કરવાની તેવડ નથી. ઠાકરને દાળ રોટલાનો ભોગ ધરો. આપા ગીગા સમજાવવા ગયા પણ પરતાઈ સાધુએ ઉકળી ઉઠ્યા. મુખ્ય મહંતનો હુકમ થતાં સાધુએ આવીને જગ્યામાંથી આપા ગીગાને ઉપાડ્યા. જમાતમાં લઈ જઈ પીપળા સાથે બાંધ્યા અને ચીપિયાથી માર મારવા લાગ્યા. સલાણાનું માણસો ભેગું થઈ ગયું પણ બાવા સાધુની બીકે કોઈ આગળ આવતું નથી. એક જણ મૂળી આવીને સમાચાર આપ્યા. સમાચાર સાંભળતાની સાથે જ મૂળી આવી શ્વાસ ભેરે દોડ્યા. હે મારા ભાઈ ગીગલાને બાવા મારે છે. માથેથી ઓઢણી લચરી પડ્યું. જમાતમાં આવીને જોવે તો બાવા આપા ગીગા માથે ચીપિયાની જમાવટ બોલાવે છે અને આપા ગીગા આંખો બંધ રાખી ઊભા છે. દોડીને મૂળી આએ આપાને વળગી પડ્યા. બાય માણસની વચ્ચે આવેલા જોઈ બાવા પણ ઢોકાઈ ગયા. મહંત કહે, મૂળી, એ તેરા ભાઈ હમકો માલપુઆ નહીં ખીલાતા. મૂળી આઈ કહે, બાપુ, મારા ભાઈની ઝૂંપડી એટલી ખમતીધર નથી તો તુમ ખીલાવ. મહંતનો બીજો હુકમ થયો. બાવાઈની જમાતને મૂળિયાએ પોતાને ત્યાં લઈ આવ્યા અને માલપુઆ ખવડાવ્યા. તોય બાવાઓને સંતોષ ના થયો તો આપાની ઝૂંપડીમાં લૂંટ ચલાવી. આપા ગીગાને આ બાબતનું મનમાં પણ નથી. બાવાના ચીપિયાનો માર ખાઈ આશ્રમ લૂંટાવા દે. આપાએ ગાયું સાથે સલાળા છોડ્યું. સાથે થોડા મૂડિયા છે, 2 ગોવાળિયા છે. શેત્રુંજયના કાંઠે હાલતા હાલતા
આપા ગામની સીમમાં આવી પહોંચ્યા. એક કાળે તો વરસાદની રેલમછેલ હતી. નદીના લીલુડા કાંઠે લીલું કુંજાર ઘાસ જામ્યું છે. એમાં આપા ગીગાનું ધણ ચરે છે. આપા નદીની ચીપર માથે બેસી આંખો બંધ કરી માળા ફેરવી રહ્યા હતા. સમ સાથે લે લાગી ગઈ છે. આપાની સાથે આવેલા સાધુઓ અને બે ગોવાળો શેત્રુંજીમાં પડ્યા. બોવળા પાણીમાં નાતા નાતા સૌ ગુલતાન બન્યા છે. નદીના કાંઠે આંબા ગામના ક્યાડા શાખાના કણબીની વાડીમાં શેરડીનો વાઢ નાખ્યો છે. કોઈકને ખબર ન રહી અને 108 ગાયો આ વાડીમાં ઘૂંચી ગઈ. થોડી વારમાં તો શેરડીના ઊભા પાકને ખેદાન મેદાન કરી નાખ્યું. દીકરાના પાંડના વાડામાં ગાયું સરતી જોઈ ડાયા પટેલનો મગજ ગયો. ક્રોધમાં બંબોળ બનેલો પટેલ હાથમાં પરણો લઈ નંદીમાં ઉતર્યો. આપા ગીગાની સીપર પાસે જઈ તેમના દેહ માથે પરણાની પાસાટ મારી બોલાવ્યો. આપાની આંખો બંધ છે. મનની સ્થિરતા ગુમાવી નથી. ગોવાળો અને સાધુઓ ઊભા થથરે છે. માળાનો મેળ પૂરો કરી આપાએ આંખો ઉઘાડી સ્નેહ ઝરતા ચક્ષુઓ વિશાંત વાણી પ્રવાહ ચલાવી રાખતા ડાયા પટેલ માથે સ્થિર થયા. શું થયું બાપ? આપા ગીગા હળવે રહીને પટેલને પૂછે છે. એ મલકના ચોરટા ઊભો થઈને જોતો ખરો. આ તારી ગાયુએ મારો વાટ વીખી નાખ્યો. જોતો નથી ને ઉપર જતા ડાયાપણાની વાતો કરે છે. નુકસાની ભરી દે. મારી ડાયાપણાનો રોષ માજા મૂકી દીધી છે. આપા ગીગાએ ઊભા થઈને નજર કરી તો પટેલના વાડામાં પોતાની ગાયું બેઠેલી જોઈ. મોઢાની રેખા બદલાયા વગર આપા બોલ્યા, ભલે મારા બાપ, અમારી પાસે પૈસા તો નથી. તારું નુકસાનીના બદલામાં અમને સાથે રાખી લે. તારું કામ કરી બદલો વાળી દઈશું. અમારી ગાયું શેતલ કાંઠાના ખડ સરશે અને ઝૂંપડા વાળીને અહીં જ રોકાઈશું. કણબીને વાત ગમી ગઈ. એ કબૂલ થયો. આપા ગીગા અને તેમના સાથીદારો ગાયો સહિત આંબા ગામે રોકાયા. ગોવાળો ગાયો ચરાવે. આપા અને સાધુ વાડીઓમાં કામ કરે. પણ કામ કરતાં કરતાં શેરડીના વાઢને એવો ઉછર્યો કે કણબીની પટેલનો ઉમંગ સમાતો નથી. આપા આખો દિવસ દિલથી મજૂરી કરે અને રાત્રે હરિસ્મરણ કરે. શેત્રુજીના કાંઠે આપાએ ભક્તિનું વાતાવરણ ઊભું કરી દીધું. વાઢ બરોબર પરિપક્વ થતાં આપા ગીગાએ ડાયા પટેલને પૂછ્યું, ભલે ડાયા પટેલ, તારા વાડનો ગોળ કેટલો થશે? 500 માટલાની ગણતરી છે. 500 માટલાથી વધારે થાય તો? આપા ગીગાએ મનોમન ગણતરી કરીને ડાયા પટેલને પૂછ્યું. 500 માટલાથી વધારે થાય તો ગાયોને ચરાવી દેવી. પટેલે પણ હિંમતમાં આવીને હા કહી દીધી. પછી ચીસોડા મંડાણો અને શેરડી પીલાવા લાગ્યો. રસ કડાઈએ ચડ્યો અને ગોળના માટલા ભરાવા લાગ્યા. 500 માટલા ભરાઈ ગયા પછી ગામના કુંભારને ત્યાં હતા એટલા માટલા મગાવી લેવામાં આવ્યા. ગામમાં ઘરે ઘરેથી માટલામાંથી પાણી ખાલી કરીને ડાયા પટેલની વાડીએ પહોંચતા કરવામાં આવ્યા. 800 માટલા ભરાઈ ગયા પછી પણ અડધાથી થોડો ઓછો વાટ પીલવાનો બાકી ઊભો હતો. ડાયા પટેલનું મન કુદરતની કરામતને નિહાળી ચક્રાવે ચડી ગયું છે. માથે પહેરેલી પાઘડીનો છેડો ગળામાં નાખી પટેલ જેમ લાકડી પડે તેમ આપા ગીગાના પગમાં પડી ગયા.
100 ધારા આંસુએ રડે છે. આપા મેં તમને ઓળખ્યા નહીં, મેં અભાગીએ તમને સાથીએ રાખ્યા, મારો આ ગુનો માફ કરો. આપા ખડખડ હસી પડ્યા. પટેલ સાધુને માન અને અપમાન શ્યાં હોય? ડાયો પટેલે વચન પ્રમાણે 300 માટલા ધર્માદામાં આપ્યા અને શેરડીનો વાડ જે બાકી હતો તેમાં ગાયોને ચરવાની છૂટ મૂકી દીધી. વાડીનો હિસાબ કરી આપાના ચરણે મૂકવાની તૈયારી બતાવી. આપા કહીએ, અમારે રહેવા નથી, ગુરુમાં રાજની આજ્ઞા છે. ખેતરવાડીને અમે સાધુ શું કરીએ? ડાયા પટેલનું મન માનતું નથી. આપાને બહુ વિનંતી કરતા છેવટે આપા ડાયા પટેલના દીકરાને કંઠી બાંધી વાડી તેને સોંપી દેશે અને આંબા ગામમાં આપા ગીગાનું સદાવ્રત આ રીતે ચાલુ થયું. સત્તાધારનું દીઠ બંધાણું એ પહેલાં ત્યાગી સંતે ગીર, કંઠાળ અને આજુબાજુના વિસ્તારમાં ઘણી પરમમાં કરી હતી. આપા ગીગા આંબાથી અમરેલી આવ્યા. ઠેબી નદીના ગોઠણ સમા પાણીમાં ઉતરીને ગાયો ગામમાં આવી રહી છે. ગાયકવાડી સુબાના ભાઈ ખંડેરાવની મુલાકાતે વડી પર બેસીને ગયેલા ખંડેરાવ એમનાથી પ્રભાવિત થઈ વિશાળ જમીન તાંબાના પત્રે લખી આપ્યા. મહેબૂબ રહેમાન બાપુ, મુલ્લા જાફરજી, જાનમહદ બાપુ અને આશાબા પીર જેવા ઓલિયા ગીગા બાપુનું નામ નમન કરી શ્રી કૃષ્ણની મૂર્તિના દર્શન કરી ભાવ વિભોર થયેલા. અમરેલીનો ગાયકવાડી મહેસૂલ વસૂલ કરનાર અધિકારી હંસરાજ માવજી દેસાઈ 2 ઘોડા જોડેલી બગીમાં ફરવા નીકળ્યો હતો. રૂપાળી ગાયોને ભાળી સુબાનું મન લલચાયું. સત્તાના તોરણમાં સુબાએ આપા ગીગાને પાસે બોલાવી હુકમ કર્યો કે સાધુ, આમાંથી 3 ગાયો હવેલીએ મોકલી દેજે. આપાએ સાફ ઇનકાર કર્યો અને કીધું કે બાપ, આ ગાયો તો ગરીબ ગુરબા અને સાધુ સંતોને દૂધ પાવા રાખી છે. આથી તેણે કહ્યું તો હમણાં ને હમણાં અમરેલી છોડીને હાલતો થઈ જજે. આપાએ અમરેલી જવાનું માંડી વાળ્યું. ગાવડકા, બાબાપુર, મોટા માંડવા એમ જુદી જુદી જગ્યાએ ફરે છે. મોટા માંડવામાં એક પટેલ ભગતે તેમને રોકી રાખ્યા અને ગાયોને લીલોછમ રજકો નીરી આપાની ખૂબ સેવા કરી. સવારથી જ આપા પટેલના ફળિયામાં પડેલી શિલા માથે બેસી રહેતા. પટેલ અને તેમની પત્ની બહુ આગ્રહ ચાકડા માથે બેસવા માટે કરે છે, પણ આપા કહે છે સાધુ સંતોને સુવાળા બેસણા ન સોંપે. પટેલ સાથે આપાને દિલની ગોઠડી થઈ ગઈ છે. આપા ગીગા પટેલની સેવાથી બહુ પસંદ થયા અને બોલ્યા કે તમારા ઘરે ઠાકર જલ્દી જ ઘોડિયું બંધાવશે. આપા ગીગાએ જે ફળિયામાં આવેલી કાળા પાણીની છીપરી પર બેસતા ત્યાં આજે પણ ધૂપ થાય છે. માવળિયા શાખાના ઘણા પરિવારો આજે પણ ત્યાં માનતા પૂરી કરવા આવે છે. મોટા માંડવડાથી આપા ગીગા બગસરા આવ્યા. સંતની કીર્તિ ત્યારે સોમરે પછડી વળી હતી. ગાયો ઉપરાંત ભેગી ભક્તોની મંડળી પણ હાલતી થઈ હતી. બગસરા દરબાર ગોદડવાળા આપાને હેતથી જાળવી. ગામમાં તે વખતે લોકવાયકા હતી કે બગસરાના રાજવી પરિવારમાં બાપ દીકરો સાથે ઘોડે ચડી શકતા ન હતા. દીકરો જુવાન થાય ત્યાં પિતાનું મૃત્યુ થઈ જાય. આપા ગીગાના કાને વાત આવી, જે સાંભળીને તે હળવું હળવું હસવા લાગ્યા. એક દી સવારમાં
દરબારની ડેલીએ ડાયરો બેઠો છે ત્યાં આપા ગીગાએ 2 ઘોડા હાજર કરવાનું ફરમાન કરી ગઈ. 2 રૂપાળી ઘોડી ડેલી પાસે આવીને ઊભી રહી. આપા કહે, બાપ ગોદડવાળા, તમે અને કુંવર 2 ઘોડી ઉપર આંટો મારી આવો. આ વાત સાંભળતા તો દરબાર ગોદડવાળા સહિત આખા ડાયરાના મોઢે મેચ ઢળી ગઈ. થોડી વાર આપા ગીગાનો કોઈ સત્તાવાહી રીતે અવાજ આવ્યો, ગોદડવાળા ઊભા થાવ, ઉપરવાળો લાજ રાખશે. બાપ દીકરો ઘોડે ચડો, મારી આંખો ટાઢી થશે. ગોદડવાળાએ હિંમત આવી, પોતે અને કુંવર ઘોડે ચડ્યા. બગસરામાં વાત ફેલાઈ ગઈ કે ફરતા પંથકમાં આંટો મારી ગોદડવાળા દરબારગઢમાં આવ્યા અને આપા ગીગાના પગ પકડી લીધા. મહારાજ, આજ અમારા પરિવાર પરનો શ્રાપ ટળ્યો. ગદગદ કંઠે દરબાર એટલું જ બોલી શક્યા. આપા ગીગા બગસરા પધાર્યા ત્યારે ગાયકવાડી ખંડણીની અસમાનતા રોકવા કર્નલ વોકરે ઈસવીસન 1807માં માણેકવાડા મુકામ કરેલો. તેમાં બગસરાના દરબારો એ પ્રખ્યાત વોકર સેટલમેન્ટ કરેલું. આપા ગીગાના સંતના પારખા થતા આવે છે. પ્રગટ પીર થઈશ એવું મુર્શદપુ દાન મહારાજના આશીર્વાદ જાણે સાસા પડતા આવે છે. બગસરાથી જગર કમઢિયા અને ત્યાંથી આકડિયા આવ્યા. ફરતા ફરતા અમરા પર ધનાણીમાં રહ્યા. કાથડભાઈ ગીડા નામના કાઠીએ પરમોધા સંતનું પરિભ્રમણ ચાલ્યું છે. તેમની બિરદાવલીઓ બોલાતી થતી હતી. નહીં જેના દરબારમાં ભૂપત ભિખારીનો ભેદ, વાણીમાં ચોરે વેદ ગાતા સદગુણ ગીગવા. અમરા પરથી માવજી જવા અને ત્યાંથી ચાપરડામાં સંતનું રોકાણ થયું છે. સુરાવાળા નામના કાંઠે દરબારનો ચાપરડામાં મેળાપ થયો. સુરાવાળા ભવાઈ જોવાનું બહુ શોખીન હતા. ભવાઈના વેશ પણ ભજવતા. તેમાંય ડાગલાનો વેશ સુરાવાળાને અતિ પ્રિય હતો. એક વખત આધેના ગામમાં સુરાવાળા ભવાઈનો વેશ રમી રહ્યા છે. તેમાં ઓળખાઈ ગયા. કાંઠી ડાયરો મશ્કરીએ ચડ્યો. સુરાવાળા શરમાઈને ભાગ્યા. ભોટપનો પાર નથી. સીધા આપા ગીગા પાસે આવ્યા. ડાગલાનો વેશ હજી પહેરેલો છે. આપાના પગમાં સુરાવાળા પડી ગયા અને માંડીને વાત કરી. આપા ગીગાએ એક જ વાક્ય બોલ્યા, બાપ સુરાવાળા, ભોટપ લાગતી હોય તો વેશ ભજવી બતાવ. તારે તો ફક્ત સાપરડાનો ગ્રાસ જ છોડવાનો છે. સુરાવાળાની અંતરની આંખો ઉઘડી ગઈ હતી. એ જ લેબાસમાં સાધુ બન્યા. સાપરડામાં વર્ષો પછી સુરાવાળાએ જીવતા સમાધિ લીધી હતી. બિલખા અને વિસાવદર વચ્ચે આવેલા ચાપરડામાં આજે સૂર્યધામ વિખ્યાત છે. ભક્તિ માર્ગંડે હાલેલા આપા ગીગા ચાપરડાની ગીરમાં પરિભ્રમણ કરી રહ્યા છે. ત્યાંથી આંબાઝરને કાંઠે આવી પહોંચ્યા. સોગરદમ ગિરિમાળાઓ, અખૂટ પાણી અને લીલી કુંજાર વનરાઈ જોઈ આપાનું મન પ્રસન્ન થઈ ઉઠ્યું. ગાયો અને વાછરડા પર લીલા ઘાસ જોઈને મન મૂકીને ચરવા માંડ્યા. એક દી સાંજના સમયે ચૂલો સળગી રહ્યો છે. તેમાંથી લોભની ભભક ઉઠવા માંડી. ગુરુ આપા દાનાનું વચન આપાને સાંભળી આવ્યું. લોબાનની ભભક આવે તીજે ત્યાં રોકાઈ જાયજો અને ત્યાં જ વનવાસ વખતે પાંડવો દ્વારા સ્થાપિત પોણું દટાયેલું શિવલિંગ જે આજે બિલેશ્વર મહાદેવના નામે ઓળખાય છે તે જગ્યામાંથી આપા ગીગાને મળ્યું. આપા ગીગાનો આત્મા આંબાઝરના કાંઠે ઠળ્યો. ધરતીને માના ખોળો ગણી આપાએ ઝૂંપડી બાંધી. સત્તાધારનું સ્થાપના આપા ગીગાના હાથે સવન 1885માં
આ રીતે થયું. ચમત્કારીની કેટલી વાતો આપા ગીગાના જીવન સાથે વણાઈ ગયેલી છે. આપાની બાંધેલી ઝૂંપડી સત્તાધારના નામે પ્રખ્યાત બની અને આજે જેની સુવાસ દેશ દેશાઓ વર પસરી વળી છે. આપા ગીગાએ શરૂ કરેલ સદાવ્રત અને અભ્યાગતોને આદર સત્કાર એક બારી બે સદીથી હાલ્યો આવે છે. બ્રિટિશ શાસન સામે ઈસવીસન 1857માં સ્વાધીનતા માટે ભારતમાં બળવો થયો અને ઈસવીસન 1858માં અંગ્રેજો તરફથી દમન નીતિ અને અત્યાચારોનો આશ્રય લેવાયો. એવા સમયે ખાલસા થયેલો મુલક ફરીથી કબજે કરવા વાઘેર ગરા સરદાર જોધા માણેક, મૂળ માણેક, દેવા માણેક પોતાનું ઓખા મંડળ કબજે કરી પોતાની આણ વતાવી. આવા સમાચાર મળતા કર્નલ ડોનાલ્ડને બ્રિટિશ લશ્કર અને ગાયકવાડી લશ્કર લઈ ઓખા મંડળ ઉપર આક્રમણ કર્યું. બેટના કિલ્લાઓની લશ્કરી ટુકડીઓએ નાશ કર્યો અને 4 લાખની કિંમતનું ઝવેરાત લૂંટી લીધું. તેમજ દ્વારિકામાં પણ પોતાનો કબજો જમાવ્યો. જોધા માણેક, મૂળ માણેક, દેવા માણેક ઓખા મંડળમાંથી નીકળી અમુક સમય સુધી સત્તાધાર આવેલા. આરતી પછી આપા ગીગાએ પૂછ્યું, શું મંજવણ છે જોવાનું? જોધા માણેકે બધી વાત કરી અને કહ્યું કે આ ગોરાઓએ તો પારકા મુલકના છે, પણ આ ગાયકવાડી લશ્કરે દ્વારિકાની દેવસ્થાન ઉપર હાથ નાખ્યો છે, એટલે મરતા પહેલાં એને અમારું પાણી બતાવી દેવું છે. એટલા માટે ખડિયામાં ખાપણ લઈને ગીરના જંગલના આશરે આવ્યા છીએ. અમલીના સર સુબા સામે અમારું બહારવટું ખેડાય છે. આપા ગીગાએ ત્રણેય જુવાનોને વાંસો થાબડી આશીર્વાદ આપ્યા અને વચન આપ્યું કે તમને તમારો ગામ ગરાસ પાછો મળશે. ગીરના જંગલમાં રહીને મૂળ માણેક કરેલ બહારવટાની હકીકત ખૂબ જાણીતી છે. સૌરાષ્ટ્રમાં ઠેર ઠેરથી આગેવાનોએ ઠરાવ કરી લેખિત વિરોધ મુંબઈ ઇલાકાના વાયસરોય સુધી પહોંચાડ્યો. આગેવાનોના આવા વચન વિરોધનો અંગ્રેજોને પ્રથમ અનુભવ થયો અને ગાયકવાડને સુલેહ કરવાનો આદેશ અપાયો. દેવસ્થાનનું તમામ ઝવેરાત અને ઓખા મંડળનો ગરાસ પાછો આપવાનું સમાધાન ઈસવીસન 1861માં આ સમયે જોધા માણેક હયાત ન હતા. ગરાસ સંભાળી મૂળ માણેક અને દેવા માણેક સન 1923માં આપા ગીગાને પગે લાગવા આવ્યા. આવા અનેકો પરસા આપા ગીગાના છે. આપા ગીગાએ જે સ્થળે ઝૂંપડી બાંધી હતી તે મૂળ જગ્યાની ગાદી આજે પણ સત્તાધારમાં સાચવી રાખવામાં આવી છે. સ્થાનકની અંદર દાખલ થતાં ડાબી બાજુ આવેલી અસલી ગાદીના દર્શન કરી યાત્રાળુઓ દિવ્ય આનંદની અનુભૂતિ કરે છે. આ સ્થળની બાજુમાં આવેલ ઓરડામાં સૌરાષ્ટ્રની અસલ સંસ્કૃતિના નમૂના રૂપ પિત્તળના મોટા દાબડા, કટોદાન, ગોળીઓ, હાંડા, દેડા વગેરે જળવાયા છે. ભૂલાઈને નાશ પામવાનો આરે આવીને ઊભેલી દોઢેક સોકા જૂની આ વસ્તુઓ સંસ્કૃતિના ચાહકોને આકર્ષણ છે. સત્તાધાર અને તુલસીશ્યામ જેણે ન જોયા હોય તેની સાચી ગીરયાત્રા પૂરી થતી નથી. સત્તાધાર એટલે સંતનો આધાર સ્વરૂપ, કીર્તિસ્તંભ અને આપણી લોક સંસ્કૃતિનું કેન્દ્ર બિંદુ. પરબવાવડીના સંત દેવીદાસ બાપુની જેમ આપા ગીગાએ રોગીઓની સેવા કરી. જેને લોકોએ કાઢી મૂક્યા હોય એને આશરો આપ્યો. એટલે સત્તાધાર એટલે સંતનો આશરો. આપા ગીગાના પિતાનું નામ અલીભાઈ અને માતાનું નામ સુરઈ હતું. આપા દાનાએ જગ્યામાં આવ્યા પછી સુરઈનું નામ બદલી લાખુ રાખ્યું હતું. સૌરાષ્ટ્રમાં ભયંકર દુકાળ પડતા અલીભાઈ સુરઈને સગર્ભા મૂકીને પોતાના ઢોર લઈ દેશાવર ચાલ્યા ગયા હતા. સુરઈ પોતાને સગાને ત્યાંથી સલાળા જવા નીકળ્યા ત્યારે રસ્તામાં આવતા સાપુર ગામે
પુત્રનો જન્મ થયો. પુત્રનું નામ ગીગો રાખવામાં આવ્યું. માં દીકરો સલાલે આવ્યા, પણ દુકાળની થપ્પાટ એવી હતી કે સલાલામાં રહેતા તેમના સગાઓએ પણ તેને જોઈ મોઢું મચકોડ્યું. આપાદાનાએ કાળનો સામનો કરવા સલાલામાં આશ્રમ શરૂ કરેલો. સુરઈ અને ગીગો તેમાં સચવાયા. આપાદાનાએ ગીગાને પુત્રને જેમ પાળ્યો અને મા દીકરાએ જીવન દાનબાપુના ચરણે અર્પણ કર્યું. સલાળા પાસેના સરભડા ગામે ગીગાના વિવાહની વાત ચાલતી હતી, પણ અલગ ધણીના જેને ઓરતા હતા તે આપા ગીગાનું મન સંસારમાં છોટ્યું નહીં. સત્તાધારમાં સેવા સદાવ્રત ચાલુ કરી. આપા ગીગાએ સન 1926 અને ઈસવીસન 1869 જગ્યામાં જીવતા સમાધિ લીધી. આપા ગીગાએ સમાધિ લીધી એને 147 વર્ષ થયા, પણ સંતના આધારની સદાવ્રત સેવા આજ સુધી પણ અવિરત ચાલુ છે. ગીગા બાપાની હયાતી સમયે તથા તેમના સમાધિસ્થ થયા પછી સમજુમાં અને રમઝુમાં એમ બે નારી શક્તિઓએ જગ્યાની સંભાળ રાખી હતી. તેમની પણ સમાધિઓ અહીં આવેલી છે. આપા ગીગા પછી તેમના શિષ્ય કરમણ ભગત સત્તાધારની ગાદીએ આવ્યા, જેને આપા ગીગાએ સૌ હસ્તકે તિલક કર્યું. કરમણ ભગત રડી પડ્યા અને બોલ્યા કે મારા દેહની સમાધિ થશે અને ચાંદો સુરત રહેશે ત્યાં સુધી હું મારા વારસ મહંતોમાં દર ત્રીજી પેઢીએ હું પોતે જ હઈશ. તેમના પછી રામબાપુ, સાધવ બાપુ, હરિબાપુ, હરજીવન બાપુ, લક્ષ્મણ બાપુ અને શામજી બાપુએ સત્તાધારની ગાદી સંભાળી. લક્ષ્મણ બાપુ 32 વર્ષની અને શામજી બાપુ 31 વર્ષ સુધી સત્તાધારની ગાદીએ રહ્યા. શામજી બાપુએ પોતાની હયાતીમાં જ શિવરાજ બાપુને તિલક કર્યું હતું. હાલમાં વિજય બાપુ આપા ગીગાની સેવા કરે છે. મહંત જગદીશ બાપુ દેહ વિલય પામ્યા છે. સત્તાધારની જગ્યામાં આપા ગીગા ઉપરાંત એક સિવાય તમામ મહંતોની સમાધિ આવેલી છે. હનુમાનજીનું અને શંકરનું મંદિર પણ જગ્યામાં છે. સૌરાષ્ટ્રના ગધઈ સમાજ દ્વારા દર અષાઢી બીજે જગ્યામાં ધજા ચડાવવામાં આવે છે. આપા ગીગા પરિભ્રમણ દરમિયાન જ્યાં જ્યાં રહેલા તે બગસરા, ચૂડા, ડમરાણા, મોટા માંડવા વગેરે ગામોમાં મુખ્ય સ્થાનિકની પેટા જગ્યા આવેલી છે. દરેક સ્થળે અન્નછત્ર તથા ગૌ સેવા ચાલે છે. સત્તાધારનું વિશાળ રસોડું અને જબરજસ્ત અતિથિ ગૃહ તેની વિશેષતા છે. એક સાથે 3000 લોકોની રસોઈ થઈ શકે તેટલી તમામ સગવડતા સ્થાનકના રસોડામાં છે. 3000 માણસોની નિરાંતે રહી શકે તેવા અતિથિ ગૃહો છે. સ્વયં શામજી બાપુના નામ પરથી અતિથિ ગૃહનું નામ શ્યામ ભવન રાખવામાં આવ્યું છે. સત્તાધારની જગ્યાને પ્રસિદ્ધિ અપાવવામાં શામજી બાપુનો સિંહ ફાળો છે. 5 વર્ષની ઉંમરે તેઓ સ્થાનકમાં આવ્યા હતા. લક્ષ્મણ બાપુએ તેમને ઉછર્યા હતા. 21 વર્ષ સુધી મહંત પદ સંભાળીને 1983માં 78 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું. શામજી બાપુ અને સત્તાધાર એકબીજાના પર્યાય બની રહેલા. આપા ગીગાએ પ્રબોધેલ દાન અને સેવાને તેમનું નવું પરિણામ આપ્યું. અલ્હાબાદના કુંભ મેળામાં ભારતભરના સાધુઓએ હાથી પર બેસાડી શામજી બાપુની શોભાયાત્રા કાઢી તેમનું સન્માન કર્યું હતું. સ્થાનકની પાછળ આંબાજન નદી વહે છે. તેના પર શામજી બાપુએ ઘાટ, બગીચો અને કુંડ બનાવ્યા છે. રાજુલાના પંથરામાંથી બનાવેલા આ ઘાટ હરિદ્વાર, અલ્હાબાદ અને બનારસની યાદ અપાવે છે. ગુરુના નામ પરથી તેનું નામ લક્ષ્મણ ઘાટ રાખવામાં આવ્યું છે. નદી ભરાયેલ હોય ત્યારે જાનહાનિ ન થાય તેવી સાવચેતી ઘાટ બનાવતી વખતે રાખવામાં આવી છે.
લીલોછમ અને ફૂલોથી આચ્છાદિત બગીચો આંખોની શીતળતા આપે છે. જગ્યામાં તમામ લોકો સ્વૈચ્છિક સેવા આપે છે. અનાજ સાફ કરવું, વાસીદા કરવા, રસોઈ બનાવવી, ઢોર સાચવવા, પીરસવું એમ દરેક તબક્કે કોઈ પગારદાર માણસ નજરે નહીં ચડે. સૌ કોઈ પોતાની શક્તિ પ્રમાણે સેવા આપવા સત્તાધાર આવે છે. દરેક વ્યક્તિને તેનું મનગમતું કામ મળી રહે છે. સત્તાધારની કનકાઈ જતાં રસ્તામાં બાજરિયાન નેસ આવે છે. ત્યાં સ્થાનકના પશુધનને રાખવામાં આવે છે. લગભગ 2300 કરતાં પણ વધારે ઢોર સ્થાનક પાસે છે. ગીરને નાકે વિસાવદરથી 7 કિલોમીટરની અંતરે આવેલ ઘેઘુર સત્તાધાર ખૂબ જ પ્રસિદ્ધ તીર્થસ્થળ છે. હું આશા રાખું છું કે તમને અમારો સંત આપાગીગા અને સત્તાધારના ઇતિહાસનો મહત્ત્વનો વિડીયો ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિધ વિષયો પર જાણવા જેવું ગુજરાતી જ્ઞાન વિશેના વિડીયોથી પ્રકાશિત કરતા રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ વિડીયો ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારી એક લાઈક અને કોમેન્ટ અને શેર અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે અમને પ્રેરક બળ આપે છે. ધન્યવાદ. જય સત્તાધાર.